નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં આગામી 16મી જુલાઈએ નીકળનારી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાને લઈને વડોદરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ દ્વારા રથયાત્રાના નિર્ધારિત રૂટનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં દર વર્ષે ધૂમધામ સાથે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. શહેરના જુદા જુદા વિસ્તારમાંથી પસાર થતી રથયાત્રા માટે એક મેઘા રૂટ નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે આ મેઘા રૂટ નિરીક્ષણ રેલવે સ્ટેશનથી શરૂ થઈને રાવપુરા, જુબિલીબાગ, ભગતસિંહ ચોક થઈ કેવડાબાગ સુધી યોજાયું હતું. જોઈન્ટ સીપી નિલેશ ઝાંઝરિયાની આગેવાનીમાં યોજાયેલી આ ફ્લેગ માર્ચમાં એડિશનલ પોલીસ કમિશનર અને બંને ઝોનના ડીસીપી, ટ્રાફિક ડીસીપી, એસીપી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો મોટો કાફલો જોડાયો હતો. આ નિરીક્ષણ દરમિયાન પોલીસે સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયમન અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ઝીણવટભરી સમીક્ષા કરી હતી. રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે અને સુરક્ષા ચુસ્ત રહે તે માટે પોલીસ અત્યારથી જ એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. રથયાત્રાના દિવસે પણ સમગ્ર રૂટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત તૈનાત રાખવામાં આવશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.